કેમ છો બધા મજામાં ને? આજનો આપણો વિષય છે ધોરણ 10. ધોરણ 10 ની અંદર બહુપદીની અંદર 2.2 ની અંદર આપણે દાખલા ગણવા જઈ રહ્યા છે. તો મિત્રો આની અંદર વિડિયો શરૂ કરતા પહેલા હું તમને એક વાત કરી દઉં. જેવો હું એક દાખલો ગણાઈશ એટલે મારી સ્ક્રીન લગભગ અડધી એવી ભરાઈ જશે તો હું બીજો દાખલો ગણી નહીં શકું એક જ સ્ક્રીન ઉપર. માટે હું તમને 5 થી 10 અંક સુધી ગણું ત્યાં સુધી એનો ફોટો જે પાડવો હોય અને લખવું હોય એ લખી લેજો અને પછી હું આગળનો દાખલો શરૂ કરી દઈશ. એટલે એક જ સ્ક્રીન ઉપર હું 5 દાખલા ચાલુ કરવાનો છું. તો હવે સમયનો નહીં બગાડ કરીએ, ચૂપચાપ આપણે હવે દાખલો ગણવા જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હું મારી સ્ક્રીન ઉપર આવી ગયો છું. અહીંયા આગળ મેં લખ્યું છે 2.2 સ્વાધ્યાય અને તેની અંદર લખ્યું છે કે શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આવું તમને જો દાખલામાં કીધું હોય ત્યારે હું અત્યારે જે રીતે દાખલો ગણવા જઈ રહ્યો છું એવી જ રીતે તમારે દાખલા ગણવાના છે. તો આપણે અહીંયા આગળ મેં દાખલા નંબર 1 2 3 4 5 અને નીચે 6 આવી રીતે અહીંયા આગળ મેં રકમ લખીને રાખેલી છે. પણ હું એક જ દાખલો એક સ્ક્રીન સુધી ચલાવીશ, પછી બીજો ચલાવીશ, ત્રીજો ચલાવીશ, ચોથો, પાંચમો ને એ રીતે અહીંયા છઠ્ઠો ચલાવવાની કોશિશ કરીશું. બાકી 5 તો આપણે ગણવાનો ઈરાદો છે જ આ વિડીયોમાં. તો પહેલા આપણે અહીંયા આગળ પહેલા નંબરનો દાખલો શરૂ કરીએ. તો અહીંયા આગળ આપણે લખ્યું છે x નો વર્ગ -2x -8 બરાબર. x નો વર્ગ પછી શું લખ્યું છે મિત્રો? -2x અને -8. તો મિત્રો આ દાખલાની અંદર જ્યારે શૂન્ય શોધવાનો હોય ઘણા બધા વિદ્યાર્થીને તકલીફ પડે છે. હું આ એક દાખલો એકદમ શાંતિથી ગણાવીશ. શાંતિથી તમારે ખાલી સ્ક્રીન સામે જોવાનું છે કે હું શું કરું છું અને હું જે બોલું છું કે આની અંદર આવું થાય તો આ રીતે ચેન્જીસ થઈ શકે, કંઈક આવું આવે તો આ રીતે. એટલે હું વચ્ચે જે બી મુદ્દા મને મગજમાં આવશે હું બધા બોલતો જઈશ. એટલે તમારે એક જ દાખલાની અંદર બીજા 50 દાખલા ગણવા હોય તો ગણી શકાશે જો તમે આ વિડીયો ધ્યાનથી જોશો તો. એટલે વિડીયો સ્કીપ ના કરતા પરફેક્ટલી આખો જોજો. હવે જો સમજો કે આ આગળ આપણો આ a છે, આ b છે અને આ c છે. આવી રીતે તમે સમજો. તો અહીંયા આગળ x ની આગળ કંઈ નથી એટલે 1 છે. શું છે? કંઈ નથી એટલે 1 છે. તો અહીંયા આગળ આપણે a છે, પછી b અને c. તો પહેલા આપણે કરીશું a ગુણ્યા c. તો આપણે પહેલા પોઈન્ટમાં લઈશું a ગુણ્યા c. તો a ની આગળ કંઈ નથી એટલે મેં કીધું 1 છે અને અહીં આગળ c ની જોડે કેટલા છે? 8. એટલે 8 એકા 8 થયા. સમજજો મિત્રો, દાખલો હું જસ્ટ 5 મિનિટમાં તો બહુ થઈ ગઈ મારા માટે. 5 મિનિટ બી વધારે કહેવાય. બાકી હું 3 સેકન્ડમાં બી આનો જવાબ ડાયરેક્ટ લખી શકું છું. પણ હું તમને મારે સમજાવવાની ફરજ છે, હું સમજાવું છું. a ગુણ્યા c કર્યું તો a ગુણ્યા c એટલે કેટલો આવ્યો? 8. તો હવે મિત્રો આ 8 જે છે એ કેવા છે? અહીંયા આગળ 8 અહીંયા આગળની 8 ની આગળનું જે ચિહ્ન છે એ કેવું છે? તો કે માઈનસ છે. ચિહ્ન કેવું છે? માઈનસમાં છે. બરાબર. c ની આગળનું ચિહ્ન કેવું છે? માઈનસમાં છે. તો મિત્રો આ 8 ના અવયવ પાડો. અવયવ પાડો એટલે કે 8 કયા કયા ઘડિયામાં આવે છે? તો 8 એક તો 8 એકા 8 આવે મિત્રો, પછી 4 દુ 8 આવે. બીજા કયા ઘડિયામાં 8 આવે? 2 ચોક 8 કો એ એક જ કહેવાય મિત્રો. તો હવે આમાંથી પહેલા તો આપણે પ્રોસેસ શું કરી? a ગુણ્યા c એટલે કે 1 આવ્યો અને 8 આવ્યો, એના અવયવ પાડ્યા. અવયવ પડ્યો 8 એકા 8 અને 4 દુ 8. હવે આમાંથી કયો અવયવ વાપરવો તો એ આપણને b ઉપરથી ખબર પડે. તો અહીંયા b કેટલો છે? કે માઈનસમાં 2. b કેવો છે? માઈનસમાં 2. જે abcd નો અક્ષર છે x એટલે કે ચલ સિવાયનો જે ડિજિટ છે એને આપણે a b c લીધા છે. તો અહીંયા b માઈનસમાં 2 છે. તો હવે આપણે આ -2 જવાબ લાવવાનો છે. તો કેવી રીતે? અને બાદબાકી કરીને. કેવી રીતે શું કરવાનું છે? બાદબાકી કરવાનું, અવયવનો ઉપયોગ કરવાનો અને જવાબ તમારો શું લાવવાનો? -2. તો હું અહીંયા ગાડી 8 અને 1 નો અવયવનો યુઝ કરું તો 8 માંથી 1 બાદ કરું તો 7 થાય અને 8 માં 1 એડ કરું તો 9 થાય. મારે કોઈ પણ કારણસર -2 જવાબ આવતો નથી. પણ અહીંયા ગાડી જુઓ 4 અને 2 છે. શું છે? 4 અને 2. હવે સમજો, દિમાગ દોડાવજો. હું આ 4 ને બંનેને પ્લસ લખી શકું. પ્લસમાં 4 પ્લસમાં 2 બરાબર. આ રીતે હું લખી શકું. તો અહીંયા આગળ જવાબ આવશે પ્લસમાં 6. કદાચ હું આવી રીતે બી લખી શકું. તો જવાબ માઈનસમાં 4 માઈનસમાં 2 તો બંનેનો સરવાળો થાય માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસમાં 6 જવાબ આવે છે. બીજું હું આવી રીતે લખી શકું મિત્રો, પ્લસમાં 4 અને માઈનસમાં 2 એટલે જવાબ મારો આવશે +2. મોટાનું ચિહ્ન મિત્રો, પ્લસ માઈનસ માઈનસ એટલે બાદબાકી થાય. પછી માઈનસમાં 4 અને પ્લસમાં 2 તો જવાબ આવશે -2. તો મિત્રો બધા જ આપણે 4 અને 2 ના જ અવયવો છે,
પરંતુ અહીંયા ગાડી શું આવ્યો 6 જવાબ આવ્યો એટલે મારે આ કઈ કામનું નથી. અહીંયા ગાડી બી મેં યુઝ કર્યું તો -6 જવાબ આવ્યો, આ પણ મારા માટે કઈ કામનું નથી. પ્લસમાં 2 જવાબ આવ્યો, આ પણ મારા માટે કામનું નથી. આ મારા માટે કામનું છે કારણ કે મારે શું જોતું હતું બી જવાબ. બી શું હતું -2. તો મિત્રો જે પણ અવયવ તમે પાડો છો બરાબર, જે તમે પહેલા a ગુણ્યા c કર્યું એનો જવાબ આવ્યો 8. 8 ની આગળનું ચિહ્ન જોયું એટલે કે c ની આગળનું ચિહ્ન જોયું -8. તો બાદબાકી કરીને જે અવયવ પાડે એનું બાદબાકી કરીને જવાબ b લાવવાનો છે. તો એ જે પણ અવયવ છે એને તમે આટલી રીતે સેટ કરી શકો મગજમાં, તમારે અંદર અંદર સેટ કરવાના છે કે આ બંને પ્લસ હશે કે આ બંને માઈનસ, એક પ્લસ હશે એક માઈનસ, એક માઈનસ હશે એક પ્લસ હશે. એવી રીતે બધાનો યુઝ કરીને જેની રીતે તમારો જવાબ b બની જાય છે એ જ અવયવ તમારા માટે કામનો છે, બાકી એકય અવયવ તમારા માટે કામના નથી. તો આ મારું રફ કામ છે મિત્રો, મગજની અંદર આ રીતે પ્રોસેસ ચાલતી હોય છે. આ તમારા અંદર લખવાનું હોતું નથી, ખાલી તમને કહું છું કે કેવી રીતે અવયવ ડિસાઈડ થાય છે. તો આપણે આ અવયવ ડિસાઈડ થયા. હવે અહીંયા કોણ આવ્યું તો કે 4, તો અહીંયા ખાલી x મૂકવાનો હોય. તો હું હવે આનો દાખલો અહીંયા લખું છું, જોજો. x નો વર્ગ મિત્રો -2x અને 8, આ તો પ્રશ્ન છે. x નો વર્ગ અવયવ કયા આયા તો કે ભાઈ માઈનસમાં 4x અને પ્લસમાં 2x -8 ના 8. કેટલા પદ છે? 4 પદ છે, તો 2 2 ની શું બનાવી દો? જોડ બનાવી દો. હવે અહીંયા કેટલા x હશે મિત્રો? અહીંયા આગળ 1 અને 2x છે. આ ખાલી રફ ની જેમ હું પેન્સિલ થી લખું છું એવું માની લો. અહીંયા બી એક x છે, તો અહીંયાથી બી x કોમન લીધો, અહીંયાથી પણ x કોમન લઈ લીધો એટલે x આવી ગયો 12. પછી અહીંયા ગાડી જોઈએ તો એક x વધ્યો, અહીંયા કંઈ જ વધ્યું નહીં બરાબર. તો માઈનસ નું માઈનસ, x તો કોમન નીકળી ગયો, બચ્યો કોણ? 4. આ તમારે ખાલી આપણું રફ કામ હતું એટલે આને હું હટાવી દઉં છું. પછી અહીંયા જુઓ મિત્રો, તો અહીંયા ગાડી 2 એકા 2 હશે અને અહીંયા ગાડી શું હશે? 4 દુ 8 હશે. તો બંનેમાં કોમન શું દેખાય છે? તો કે બગડો અને બગડો. તો અહીંયા લખી કાઢું બગડો. તો આપણે શું બચ્યું? તો કે x - 4. બે વાર આયા મિત્રો x - 4, x - 4. તો એક વાર લખો. કેટલી વાર લખો? એક જ વાર લખો. તો એના સિવાય શું બચ્યું? તો કે x બચ્યું અને પ્લસમાં 2. તો આ બંને બરાબર શું છે? 0. શું છે? આ બધા બરાબર 0 બહુપદી ચાલે છે. px બહુપદી કહેવાય મિત્રો આને. તો અહીંયા આગળ x, અહીંયા આગળ હું બે ડિપાર્ટમેન્ટ પાડી દઉં છું, જોજો. x - 4 બરાબર 0, x + 2 બરાબર 0. આ -4 છે, આ સાઈડ આવી ગયા તો શું થઈ ગયા? પ્લસમાં 4. આ પ્લસમાં 2 છે, આ સાઈડ આવી ગયા તો શું થઈ ગયા? માઈનસમાં 2. બરાબર નું તમને રૂલ્સ થવું ખ્યાલ હોય તો પ્લસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ હોય તો પ્લસ થઈ જાય. તો આ મિત્રો શું મળ્યા? શૂન્ય મળ્યા. આપણને શું કીધું છે? શૂન્ય શોધો. તો આપણને શું મળ્યા? શૂન્ય મળ્યા. હવે મિત્રો આ તમારું રફ કામ જો લખવું હોય તો લખી કાઢો, બાકી હું અહીંયા આગળ હવે આને રિમૂવ કરું છું. ઓકે, તો આને હવે રિમૂવ કરી લઈએ. ઓકે, ડન. ઓકે, પરફેક્ટલી રિમૂવ થઈ ગયું છે. તો અહીંયા આગળ મિત્રો પરફેક્ટલી રિમૂવ થઈ ગયું છે. હું હવે અહીંયા આગળ આગળનો દાખલો આ ગણવાની કોશિશ કરું છું. હવે આપણે શું કીધા છે કે શૂન્ય વચ્ચેનો સંબંધ ચકાસો. શું કીધું છે? સંબંધ ચકાસો. તો બે રીતે સંબંધ ચકાસી શકાય બરાબર. તમે કોઈ બી મટીરીયલમાં જોશો તો બી અલગ હશે. અહીંયા આગળ હું જે બતાવું છું એ રીત વાપરો, તો તમને આ બી નહીં ફાવતું હોય તો પણ એ શૂન્ય તમે શોધી શકશો. તો શૂન્યનો સરવાળો, શું? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. એનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપોન એ. તો મિત્રો આ સૂત્રનું માઇનસ છે અને પાછું બી. બી કેટલા છે? તો કે માઇનસમાં 2. એ કેટલા છે? કશું નથી એટલે 1. તો માઇનસ માઇનસ એટલે શું થઈ ગયા? પ્લસ. એટલે 2/1. તમે ખાલી 2 પણ લખી શકો છો. પછી શૂન્યનો ગુણાકાર. શું મિત્રો? શૂન્યનો ગુણાકાર એટલે કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો જેમ સરવાળો છે એટલે દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા c અપોન a. તો c કેટલા છે મિત્રો તમારા? માઈનસમાં 8. a કેટલા છે મિત્રો? તો કે કશું નથી એટલે કે 1. તો
તમારો જવાબ આવ્યો -8 અને અહીંયા આગળ 2. બરાબર, આ તમારા શૂન્ય ચકાસી લીધા. જો મિત્રો તમને જો આ પણ અવયવ પાડતા તમને ન આવડતું હોય તો તમે ડાયરેક્ટ પણ આ લખી શકો છો. અહીંયા આગળ મેં પહેલા જ કરી દીધું, પહેલામાં a, બીજામાં b અને c. તો કે b કેટલા હતા કે 2, તો 2 મૂકી દીધા જુઓ. અને a કેટલા તો કે કશું નહીં એટલે 1. પછી એવી રીતે c upon a, તો c કેટલા તો કે 8, a કેટલા તો કે 1. આ તો શૂન્ય ડાયરેક્ટ પણ ચકાસી શકો. 2 માર્કનો દાખલો હોય તો આના આધારે કદાચ તમને 1 માર્ક પણ મળી શકે છે. ઓકે, તો આ તમારો પહેલો દાખલો છે. બરાબર મિત્રો, તમારે લખવું હોય તો લખી લો.